નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, વર્ષમાં એક વખત આ રીતે કેડિયારું પૂરી દેજો તો આખું વર્ષ જ ક્યારેય તમને દુઃખ નહીં પડે। પ્રિય મિત્રો, વર્ષમાં એક વખત કેડિયારું પૂરવું જોઈએ। એમાં ચૈત્ર મહિનામાં, ચૈત્ર માસમાં બતાવ્યું છે કે આપણા પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાનો પ્રિય ઉત્તમ મહિનો આ આવે છે અને ચૈત્ર, કાર્તિક અને ભાદ્ર માસ, હવે એ માસમાં જ આપણે કેડિયારું પૂરીએ તો કેવી રીતે પૂરવું જોઈએ અને ક્યારે પૂરવું જોઈએ અને કયા સમયે પૂરવું જોઈએ અને ક્યારે ફળ મળે એ વિશે જો આખી કથા માધ્યમથી જ આપ શ્રાવણ કરશો તો આપણને જીવનમાં સફળતાના પ્રાપ્ત કરવાના અનેક રસ્તાઓ મળવા લાગશે। એ પહેલા મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો, આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। મિત્રો, આપણે કીડીઓને હંમેશા જ અવગણીએ છીએ, તેમને આપણા પગ નીચે કચડી નાખીએ છીએ। કીડીઓ ખૂબ જ મહેનતુ હોય છે અને એકતામાં જ રહે છે। કીડીઓ એક સામાજિક પ્રાણી હોવાથી તેઓ બધા કામ વહેંચી લે છે। કીડીઓ બે પ્રકારની હોય છે, લાલ અને કાળી। આમાંથી લાલ રંગને અશુભ અને કાળો રંગ શુભ માનવામાં આવે છે। અને મિત્રો, કીડીઓને ખાંડ ભેળવીને લોટ ખવડાવવાથી વ્યક્તિ તમામ પ્રકારના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે। અને મિત્રો, દરરોજ હજારો કીડીઓને એને ખવડાવવું, તે કીડીઓ તમને ઓળખે છે, તમારા માટે સારી લાગણીઓ રાખવા લાગે છે અને તમને આશીર્વાદ પણ આપવા લાગે છે। અને મિત્રો, કીડીઓની પ્રાર્થનાનો પ્રભાવ તમને દરેક મુશ્કેલીઓમાંથી બચાવી શકે છે। મિત્રો, લાલ કીડીઓની લાઈન મોઢામાં ઈંડા લઈને બહાર આવતી જોઈ એને શુભ માનવામાં આવે છે। આનાથી આખો દિવસ શુભ અને સુખદ બની જાય છે અને તમને દેવાથી પરેશાન લોકોએ કીડીઓને ખાંડ અને લોટ એ જરૂર ખવડાવવો જોઈએ। આમ કરવાથી દેવું ચૂકવાઈ જાય છે। તો મિત્રો, કીડિયારું પૂરવાથી ધનની વૃદ્ધિ થાય છે। ઘણા પુરાણોમાં અને ઘણા ઉપનિષદોમાં ઘણા ઋષિઓ, ઘણા સંતો આપણને પુકારીને કહે છે કે આ પ્રમાણે આ ઉપાય પણ તમારે કરવા જોઈએ। આપણે એટલા બધા આળસુ છીએ। એક આપણે કહેવત સાંભળી હશે જ કે પરમાત્મા કીડીને કણ અને હાથીને મણ આપીને જમે છે, તો એનો અર્થ એવો થાય છે કે એનો ભાવાર્થ છે કે ઈશ્વરે તમને આપેલું છે, ઈશ્વરે તમને આપ્યું છે એ અનેક પ્રકારના વિભાજન આપણે કરવા જોઈએ। અને મિત્રો, ભગવાનને આપણી માટે જ ખાલી નથી, પ્રિય મિત્રો, પણ આપણે આપણામાંથી એવા પશુઓને, એવા પંખીઓને આપણે આપવું જોઈએ। અને પડેલામાં પડેલું તો બતાવ્યું જ છે કે ગાયને કોઈ પણ ગોગ્રાસ કાઢવો જોઈએ, શ્વાન એટલે કૂતરાને પણ આપણે આપવું જોઈએ। હવે આપણા પહેલાના વડાઓએ શું કરતા હતા કે જેથી થકી કર્જ નહોતું થતું? પહેલાના વડાઓએ શું કરતા હતા જેથી થકી તમારા ઋણ બધું જ નહોતા બનતા? અને મિત્રો, પહેલાના વડાઓએ શું કરતા હતા જેના થકી જીવનમાં દુઃખની પ્રાપ્તિ ઓછી થતી હતી? અને મિત્રો, દુઃખ તો હતું જ, મેરુ સમાન દુઃખ હોય છે તો આપણે દુઃખ આવે કારણ આપણે જ છીએ। કીડિયારું પૂરવાનું એટલે જ શાસ્ત્રમાં કીધું છે કે યુધિષ્ઠિર જ મહારાજ પણ કીડિયારું પૂરી અને પોતે ધર્મનિષ્ઠ બન્યા હતા। અને મિત્રો, મહાભારતના આધિનિત્ય આપણે જોવા જઈએ તો દાદા ભીષ્મ, એમને પણ બહુ જ મહાનતા બતાવી છે। સંતો કહે છે કે મહંતો કહે છે, આપણા પુરાણો કહે છે, આપણા ઉપનિષદો પણ કહે છે કે તમારા જીવનમાં કોઈ પણ એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય કે જે તમને તકલીફ કરાવતું હોય તો કીડિયારું પૂરવાનો અર્થ એ છે કે જ્યારે પણ તમે કીડિયારું પૂરો છો ને ત્યારે એ અર્થ રહે છે કે જ્યાં ઈશ્વરની પરમ શક્તિ રહેલી છે। કારણ કે અમુક જગ્યાએ કીડીઓ આપણે જોતા હોઈએ છીએ અને ઘરની બહાર જુઓ, અંદરની બહાર જુઓ, આજુબાજુમાં જુઓ, કીડીઓ ઉભરે જ છે। અને એક કહેવત છે કે ઘણા લોકો એમ કહે છે કે જ્યાં કીડીઓનો વાસ છે, જ્યાં કીડીઓ ઉભરે છે ત્યાં ધન હશે। આ સાંભળ્યું જ હશે તમે। જ્યાં કીડીઓ રહે છે અને કીડીઓના આધિન્ય છે, કીડીઓથી જેનું દર હોય છે અને જ્યાં વધારે પડતી કીડીઓ ફરતી હોય ત્યાં આપણે વિચારીએ છીએ કે ત્યાં ધનની પ્રાપ્તિ થશે। તો કીડિયારું કેવી રીતે પૂરવાનું છે અને ક્યારે પૂરવાનું છે, કયા મહિનામાં પૂરવાનું છે અને કયા સમયે પૂરવાનું છે? તો મિત્રો,
ચૈત્ર મહિનામાં ઉત્તમ બતાવ્યું છે. વાર શ્રેષ્ઠ અનિષ્ઠામાં એવું બતાવ્યું છે કે ગુરુવાર, મંગળવાર, રવિવાર. આમ તો તમે ગમે ત્યારે કીડિયારું રોજ પૂરો ને તોય સારામાં સારું એવું નથી કે ચૈત્ર મહિનામાં જ પૂરી દીધું પછી આપણે કીડિયારું ના પૂરી શકીએ. કીડિયારું તમે કીડીઓને ગમે ત્યારે આપી શકો છો, એ બરાબર છે. ગાયને ગમે ત્યારે તમે ગોગ્રાસ આપવું જોઈએ. ભિક્ષુક આપણા આંગણે આવે તો આપણે કદાચ બટકુમાંથી બટકું આપવું આપણી ફરજ બને છે. ઈશ્વરે આપણી માટે જ બધું બનાવ્યું છે, એનું નિર્માણ નથી. મિત્રો, એક વાત યાદ રાખજો કે પરમાત્માએ તમને આપેલું ધન કોકને આપતા શીખો તો કીડિયારું પૂરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય. તો મિત્રો, પહેલામાં પડેલું તો તમારે દેવું ઓછું થાય, તમારું ઋણ ઓછું થાય. કીડિયારું પૂરવાથી તમારું ઋણ ધીરે ધીરે કપાતું રહે છે. અને મિત્રો, તમને એક ચોક્કસ વાત છે કે સવારમાં પૂજા અધિકર્મ પતાવ્યા તમારું જે નિત્યકર્મ હોય એ પતાવી દેવું જોઈએ. અને મિત્રો, જીવનમાં નિત્યક્રમ હોવું એ જરૂર જોઈએ. તો મિત્રો, જો તમારે સુખી થવું હોય તો મિત્રો ભગવાનનો રાજીપો વ્યક્ત કરવો જોઈએ. તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી જોઈએ. તમારે કંઈક મેળવવું હોય તો નિત્ય નિયમ તમારો જીવનમાં હોવો ખાસ જ જરૂરી છે. નિત્ય પ્રમાણમાં નિત્યક્રમ પતાવ્યા બાદ એક પાત્રમાં લોટ લેવાનો છે. અને મિત્રો, પાત્રમાં ઘી, લોટની અંદર ઘી સરખા પ્રમાણમાં રાખવાનું છે. અંદર તમે ખાંડ નાખી શકો છો. ખાંડ નાખી એને ભેળવી દેવાનું છે. અને ત્યાર પછી જ જે પણ કીડિયારું તમને દેખાય, કીડીઓનું સમૂહ હોય તમને દેખાઈ જાય, જ્યાં વધારે પડતી કીડીઓ દેખાય ત્યાં આગળ કીડીઓને પૂરવાનું છે. અને ચોક્કસ સમય એવો છે કે સવારમાં 9 વાગ્યા પહેલા આ કીડિયારું પૂરી દેવું પડે. નિર્ધારિત સમય એ છે. અને કીડિયારું પૂરવાથી ચોક્કસ હું તમને કહું છું કે આખું વર્ષ તમને સુખની પ્રાપ્તિ થશે અને દુઃખ ક્યારેય નહીં આવી શકે. અને ચોક્કસ નહીં આવે, કારણ કે તમે જે પણ કીડીઓને અર્પણ કરો છો તે કીડી દ્વારા ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રાપ્ત થાય છે. અને મિત્રો, આપણા શાસ્ત્રમાં એ પણ બતાવ્યું છે કે એકવાર ભગવાન સૂર્યની પત્ની એટલે કે રન્ના દેવી, એટલે કે આપણે જેને રાંદલમાં કહીએ છીએ, એકવાર ભગવાન સૂર્યનારાયણ વિશ્વની પ્રદક્ષિણા કરી અને ઘરે આવે છે અને ભોજન કરવા બેસે છે. ભગવાન સૂર્યનારાયણને અમીનો ઓડકાર ક્યારેક આવે છે અને જ્યારે તમામ સૃષ્ટિના જીવો છે એ જમી લીધું હોય અને પછી જ ભગવાન ભોજન લે છે. અને પછી અમીનો ઓડકાર આવે એટલે એકવાર પરીક્ષા કરવા માટે રન્નાદે એ શું કર્યું, પરીક્ષા કરવા માટે એક ડબ્બીમાં કીડીને પૂરી દે છે. અને એ ડબ્બીમાં કીડીને પૂરીને કીડીને શ્વાસોશ્વાસ લેવાય એટલે થોડુંક બંધ રાખે છે. નીચેથી થોડુંક કીડી ન જઈ શકે એ પ્રમાણમાં આવી અને બહાર નીકળી ન શકે એ પ્રમાણની ડબ્બી લે છે. અને એમાં હવા જઈ શકે એટલે કીડીનું મૃત્યુ થાય નહીં. હવે બને છે કે એવું ભગવાન સૂર્યનારાયણ સૃષ્ટિનું પરિભ્રમણ કરતા કરતા પોતાના સ્થાન ઉપર પાછા આવે છે. અને ઘરે પાછા આવ્યા પછી અને ભોજન લે છે. તેઓને અમીનો ઓડકાર આવે છે એટલે રન્ના દેવી હસવા લાગ્યા અને રાંદલમાં હસે છે. દેવી, આપ શા માટે આટલું બધું હાસ્ય કરી રહ્યા છો? અને તો કહે છે કે આજે તમારો એક નિયમ તૂટી ગયો છે કે તમે વિશ્વના બધા જ જીવોને જમાડી દીધું છે. ભગવાન સૂર્યદેવ કહે છે કે દેવી, જો વિશ્વનો એક પણ જીવ જો કદાચ ભૂખ્યો નહીં હોય ને તો મને અમીનો ઓડકાર ન આવે, મને પોતાના ભોજનની તૃપ્તિ ન થાય. વિશ્વના તમામ જીવોએ જમી લીધું છે. ત્યારે રાંદલમાં કહે છે કે હજી એક જીવ બાકી છે જમવામાં. સ્વામી, હજી એક પણ જીવ બાકી છે? તો કોણ છે? અને જો એ જીવ બાકી ભોજનમાં હોય તો મને આટલીક જ વારમાં આટલી બધી તૃપ્તિ ભોજનની ન થાય. અને ત્યારે રાંદલમાં બતાવે છે કે આ ડબ્બીમાં જે છે, જ્યાં ડબ્બી ખોલે છે ને તો એ ડબ્બીમાં રાંદલમાં એક તિલક કરી અને ચોખા ચોટાડતા હતા. એક ચોખાનો દાણો અંદર પડી ગયો હતો. પછી માં ભગવતીને ખ્યાલ નથી અને એ ચોખાના કણી રહી ગઈ હતી અને એ કીડી. અને ત્યારે ભગવાન સૂર્યદેવ હસતા હસતા એવું કહે છે કે દેવી, જગતમાં બધાઈને આપીને પછી જ હું જમું છું. એટલે જીવનમાં એટલું યાદ રાખજો કે કીડિયારું પૂરવાથી સફળ ઋણમાંથી તમે મુક્ત થઈ જાઓ છો અને મિત્રો સફળતા પ્રાપ્ત કરી શકો છો. કે કોઈ પણ જગ્યાએ નિષ્ફળતાઓ મળતી હોય તો મિત્રો, યુવાન બાળકો અને યુવા તમામ લોકોને આપને હું કહું છું
કે કીડિયારું પૂરતા તમે શીખી જો, કારણ કે કીડિયારું બા તમે પૂરી દેજો તો જોઈએ છે કે વડાઓને કહી દઈએ કે તમે આ કરી દેજો, અમે આવું જઈશું, તમે આટલું કરી દેજો, ભગવાનનું કામ અમે આવી જઈશું. અરે મિત્રો, આપ જાતે જ કીડિયારું પૂરી પોતાના ઓફિસ અને ધંધાઓ છે એ રોજગાર માટે જાઓ, કારણ કે જેટલું કીડિયારું પૂરવાથી કીડીઓને તૃપ્તિ મળે છે એટલા જ તમારા વેપાર, રોજગાર, ધંધા, ઉદ્યોગોમાં પ્રગતિ ચોક્કસ થવા લાગે છે અને આખું વર્ષ જ તમને સુખ મળવા લાગે છે. કેવળ ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાથી આખું વર્ષ તમને સુખ મળે અને જો રોજે રોજ કીડિયારું પૂરવામાં આવે તો મિત્રો ઘરમાં કદાપી જ ધન નથી ખૂટતું. એટલી વાત ચોક્કસ છે કે ઘરમાં કદાપી અનાજ ખૂટતું નથી, એટલી વાત ચોક્કસ છે. અને કીડિયારું પૂરવામાં આવે તો કોઈની સામે તમારે હાથ ફેલાવવાની જરૂર ક્યારેય નહીં પડે. એ પણ વાત સત્ય છે. તમે જીવનમાં જોવો જ છો કે ઘણા લોકોનો પ્રશ્ન એવો હોય છે કે તમારે એક સાંધે અને તેર તૂટે છે, બંને જણ નોકરી કરીએ છીએ, બાળક નોકરી કરે છે, છતાં પણ અમારે મહિનો પૂરો થાય એટલે કે પ્રકારે કોકની પાસે પૈસા લેવા જ પડે છે, અમારું પૂરું નથી થતું. અને એવા જે લોકો છે એને ખાસ આ કામ કરવું જેની ઉપર ઋણ વધી ગયું છે, દેવું વધી ગયું છે, કર્જદારો ઘરે આવે છે, કોઈ જગ્યાએથી કોઈ જ રસ્તો નથી મળી રહ્યો તો પોતાની જગ્યાએથી મળતી નથી, એવા લોકો માટે ખાસ કરી પૈસા મેળવવા માટે કીડિયારું પૂરતા રહેજો. આ પ્રમાણના નિયમો એને ધારણ કરતા રહેજો. જે ઘરમાં રોજે રોજ પ્રતિદિન આ પ્રમાણે ચૈત્ર માસમાં કીડિયારું પૂરવામાં આવે તો આખું વર્ષ તમને એનું ફળ પ્રાપ્ત થવા લાગે છે અને 100% વાત સત્ય છે. એટલે મિત્રો આ પ્રમાણે કાર્ય કરતા રહેજો અને મિત્રો તમારી જિંદગીમાં ક્યારેય પણ દુઃખ નહીં આવી શકે. તો મિત્રો તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો તમે હજુ સુધી અમારા વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.